પરમહંસો દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ આમ જોઈએ તો દરેકમાં ઓછી વધતી હોય છે અથવા કોઈનામાં ખૂબ વધારે હોય અને કોઈનામાં બિલકુલ પણ નથી હોતી. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ એ કોઈનામાં બિલકુલ નથી હોતી. પણ હરિભક્તો હોય, દર્શન કરતો હોય, ભગવાનના મંદિરે જતો હોય, એ બધું ખરું. પણ પરમહંસોએ પ્રશ્ન પૂછ્યો એવો કે જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જો ના હોય તો એનું કલ્યાણ થાય કે નહીં? કારણ કે ગૃહસ્થી છે અને અનેક વિટંબણાઓ છે, અનેક પ્રશ્નો હોય છે અને કુટુંબનું ભરણ પોષણ કરવા દિવસ રાત દોડ્યા કરવો છે. તેથી એને ટાઈમ પણ મળતો નથી, અનુકૂળતાઓ નથી થતી. તો જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ના હોય તો એને પોતાના કલ્યાણ માટે શું કરવું? આ પ્રશ્ન પરમહંસોએ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એ પ્રશ્નનો ઉત્તર કર્યો કે જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ના હોય તો એવા મોટા જે સંત હોય કે જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય એનો સંગ કરવો, એટલે કે સત્સંગ કરવો. મંદિરમાં જવું, સત્સંગ જે ચાલતો હોય તે સત્સંગમાં રહેવું, સત્સંગની વચ્ચે પડી રહેવું. તો એનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ના હોય તો પણ એનું સારું થાય, એનું કલ્યાણ થાય. તો આપણે જોઈએ કે એવું કેવી રીતે બને કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય, ભક્તિ ના હોય અને સત્સંગમાં પડી રહે તો એનું સારું થાય. તો આપણે એનું ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે આપણને સામાન્ય તાવ આવ્યો હોય તો ઘરે આપણે કોઈ ગોળી, ટેબ્લેટ જાતે લઈ લઈએ. પણ જ્યારે થોડો તાવ આપણને વધારે આવ્યો હોય ત્યારે નાની બોટલ લાવી, ઇન્જેક્શનની સિરિંજ 100 લાવી અને આપણે જાતે ઇન્જેક્શન ઘરેથી નથી લેતા અને ડૉક્ટર પાસે જઈએ છીએ. અને જ્યારે આપણને વધારે તાવ આવ્યો હોય, એકદમ વધારે તબિયત બગડી હોય તો હોસ્પિટલમાં દાખલ થઈ અને હોસ્પિટલમાં જે કંઈ પલંગ આપે એના ઉપર પડી રહીએ છીએ. આપણે કશું કરતા નથી, ડૉક્ટર આપણી ટ્રીટમેન્ટ કરે છે, ઇન્જેક્શન આપે, દવાઓ આપે, વારે ઘડીએ સંભાળ લે. બરાબર છે. આપણે ડૉક્ટર ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી દીધો. કેમ કે આપણને આવડતું નથી, આપણને ડૉક્ટરનું જ્ઞાન નથી, આપણી પાસે એવા સાધનો નથી, આપણને કશી ખબર પડતી નથી. તો જુઓ, જ્યાં આપણને કશું આવડતું નથી, જ્યાં આપણને કશી ખબર પડતી નથી અને આપણી તબિયત બીમાર છે, આપણે હોસ્પિટલમાં જઈને જેને આવડે છે, જે ડૉક્ટર છે એની પાસે જતા રહીએ છીએ, એના શરણે જતા રહીએ છીએ. પછી આપણે કશું કરતા નથી, એ જે ટ્રીટમેન્ટ કરે એ પ્રમાણે કરીએ છીએ તો આપણનો શરીર, સ્વાસ્થ્ય સારું થઈ જાય છે અને પછી ઘરે આવીએ છીએ. એમ ભલે આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ નથી, પણ જેનામાં છે એની પાસે જઈએ, એના શરણે જતા રહીએ હોસ્પિટલની જેમ, તો 100% આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ના હોય તો પણ આવે અને ના હોય છતાં પણ આપણું કલ્યાણ થાય. જેમ હોસ્પિટલમાંથી આપણે જ્ઞાન નથી છતાં પણ
સારા થઈને, સ્વાસ્થ્ય સારું થઈને પાછા આવીએ છીએ. એવી જ રીતે સંતોનો સંગ કરીએ, સાચા સંતોનો સંગ કરીએ કે જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય, અને સત્સંગમાં પડી રહીએ તો 100% આપણામાં એ 4 વસ્તુ આના ન હોય છતાં પણ જરૂરથી આપણું કલ્યાણ થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.